લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં શહીદ દિવસ નિમિત્તે યુવા મોરચાની ભવ્ય બાઇક રેલી. રાધનપુરમાં શહીદ દિવસ નિમિત્તે યુવા મોરચાની ભવ્ય બાઇક રેલી. યુવાનોમાં દેશભક્તિનો જબરદસ્ત ઉત્સાહ, શહેરમાં ગુંજી ઉઠ્યા નારા. શહીદો અમર રહો, વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ. માજી સૈનિક બળવંતજી ઠાકોરનું શાલ અને પુષ્પ આપી સન્માન. યુવા મોરચા અને ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. યુવાનો અને સામાજિક અગ્રણીઓ સહિત ભાજપ આગેવાનો રહ્યા હાજર. દેશભક્તિના માહોલ વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. આજે શહીદ દિવસના નિમિત્તે શહીદોને પહેલાં તો યુવા મોરચાની ટીમ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આજે શહીદ દિન નિમિત્તે યુવા મોરચાની ટીમે બાઇક રેલીનું ભવ્ય આયોજન કર્યું અને માજી સૈનિકનું સન્માન કર્યું છે અને દેશના તમામ શહીદોને આજના દિવસે વંદન કરીએ છીએ. નમસ્કાર, ભારત માતા કી જય. આજ રોજ 23મી માર્ચ એટલે કે શહીદ દિવસ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા યુવા મોરચાના માધ્યમ થકી રાધનપુર શહેરમાં શહીદ દિન નિમિત્તે એક ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી દરમિયાન ઘણા બધા યુવાનોએ આ બાઇક રેલીનો ભાગ ભજવ્યો હતો. આ બાઇક રેલીનું પ્રસ્થાન ગાયત્રી મંદિરથી શરૂઆત કરવામાં આવ્યું હતું અને ભર બજાર થઈને રાધનપુરના ગાંધી ચોકની અંદર યાત્રાનું પૂર્ણાહુતિ રહી હતી. આ પ્રસંગે માજી સૈનિક બલવંતજી ઠાકોર સાહેબનું પણ યુવા મોરચાની ટીમ દ્વારા એમનું શાલ ઉડાડીને એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અસ્તુ ભારત માતા કી જય.